અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોનો ધસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપે ગુજરાતથી અયોધ્યા જનારા ભક્તો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી છે, જેની શરૂઆત મહેસાણાથી કરાઈ। મહેસાણા રેલવે સ્ટેશનથી પ્રદેશ ઉપાધ્યક્ષ MS પટેલે લીલી ઝંડી આપીને ટ્રેનને અયોધ્યા રવાના કરી। 1350 કરતા વધુ રામ ભક્તો આ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચવાના છે। અયોધ્યાની સીધી ટ્રેન મળતા ભક્તોમાં ઉત્સાહ છે। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષે જણાવ્યું કે ગુજરાતની 26 લોકસભા બેઠક પરથી અયોધ્યા માટે ટ્રેન દોડાવવામાં આવશે। તમને સૂચના ટ્રેનમાં મળી જશે કેટલા વાગે 9 ગુજરાતમાંથી 26 લોકસભા સીટોમાંથી એક ટ્રેન અને 20 ડબ્બાની એક ટ્રેન અને પ્રત્યેક ડબ્બામાં 72 અને દરેક વિધાનસભા દીઠ 3 કમ્પાર્ટમેન્ટ એ રીતે આજે મહેસાણાથી સૌથી પહેલી અયોધ્યા ટ્રેન રવાના થઈ રહી છે। 26 મત વિસ્તારમાંથી સૌથી પ્રથમ ટ્રેન આજે મહેસાણાથી રવાના થઈ રહી છે। આજે મહેસાણા જિલ્લાથી આજે અયોધ્યા ટ્રેન રવાની તેમાં લગભગ 1344 જેટલા લોકો આજે અંદર જઈને ભગવાન શ્રી રામના દર્શન કરશે। આ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને શાંતિથી દર્શન થાય એના માટે બી તમામ પ્રકારની સગવડ રાખી છે। માદરે વતન વડનગરના મોટાભાગના બધા રામ ભક્તો છે આ ટ્રેનમાં, અને આ ટ્રેનમાં જે રામ ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે એમનો ઉત્સાહ ગજબનો ઉત્સાહ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરાયું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું। 10,801 કરોડનું આ ડ્રાફ્ટ બજેટમાં 1461.83 કરોડના સુધારા સાથે આ બજેટ રજૂ થયું। વર્ષ 2024-25 માટે એએમસીમાં 12,262.83 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। આ બજેટમાં નવા કોઈ કરવેરાનો ઉમેરો ન થતા લોકોમાં ખુશી છે। આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને અને નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે। આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત અપાશે। આ ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા, રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી અને રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું પણ આયોજન છે। આ સિવાય હમ ફિટ તો ઇન્ડિયા ફિટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 4 સુધીના બાળકોને દૂધ પાવડર અપાશે અને અમદાવાદના નવા નજરાણા સ્વરૂપે 20 કરોડના ખર્ચે ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ લોટસ પાર્ક પણ બનાવાશે। સામાન્ય રીતે ભગવાન શિવના મંદિરે ભક્તો દૂધ, પુષ્પ અને વેલના પાન વગેરે ચડાવતા હોય છે, પરંતુ એક મંદિર એવું છે જ્યાં ભગવાનના શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવાય છે। જી હા, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં ભક્તો જીવતા કરચલા ચઢાવે છે। માન્યતા છે કે પૌષી એકાદશીએ ભગવાનના શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવવાથી કાનનો રોગ મટે છે। દર વર્ષે અહીં પૌષી એકાદશીનો મેળો યોજાય છે। તપોવન ભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી મટે છે। પૌષી એકાદશીની આ માન્યતાને લઈ હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા માનતા માની દર્શનાર્થે આવે છે। આ એક આસ્થાનું સ્થળ છે શ્રી રામનાથ જેલા મહાદેવ, સ્વયંભૂ રામનાથ જેલા મહાદેવ છે। આ રામનાથ જેલા મહાદેવ એક રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાજા દશરથનું દેહાંત થયું ત્યારે અહીંયા એને સ્થાપના કરી મહાદેવ દાદાની। કરચલા ચડાવવાની એવી પ્રથા છે કે જેમને કાનમાં જે રસી હોય એના માટે એની મન્નત તરીકે સારા થઈ જાય એ માટે મન્નત તરીકે એમને કરચલા ચડાવવામાં આવે છે ને આ પરંપરાઓ વર્ષો જૂની પૌરાણિક કાઠી ચાલી આવેલ છે। અહીંયા છે ને સાંભળ્યું છે કે અહીંયાથી જીવતા કરચલા ચડાવે તો કાનમાં સારું થઈ જાય છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।